કોંગ્રેસના પ્રદેશ સંગઠનમાં સમાજના મહત્વના પદાધિકારીઓને સ્થાન ન મળતા અમદાવાદમાં તાલુકાના કોંગ્રેસ અગ્રણીઓએ બેઠક કરી। વર્ષો જૂના કાર્યકરોની કોંગ્રેસે અવગણના કરતા પક્ષમાં વિવાદ ઉભો થયો છે। નારાજ સદસ્યો આગામી સમયમાં રાહુલ ગાંધીને આ મુદ્દે રજૂઆત કરશે। વીએસ હોસ્પિટલના ખાનગીકરણ સામે કોંગ્રેસે પારડી કોચરબ આશ્રમથી ટાઉન હોલ સુધી કાળા કપડાં પહેરીને પદયાત્રા યોજીને વિરોધ નોંધાવ્યો। જૂની વીએસ હોસ્પિટલમાં 1155 પથારી યથાવત રાખવાની માંગ સાથે અમિત ચાવડા ધારાસભ્યો સાથે આ રેલીમાં જોડાયા હતા। બીજી બાજુ 17મી જાન્યુઆરી નવી વીએસ હોસ્પિટલનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે કોંગ્રેસ 48 વોર્ડમાં ચક્કાજામ કરશે। કોંગ્રેસ કાળા પતંગ અને ફુગ્ગા ઉડાવીને કાળા દિવસ તરીકે આ દિવસને ઉજવશે। કોંગ્રેસના જનસંપર્ક અભિયાનને નબળો પ્રતિસાદ મળતા ફંડ એકત્ર કરવા ત્રીજી વખત અભિયાનનો સમય લંબાવાયો છે। હવે લોકસભાની ચૂંટણી સુધી કોંગ્રેસ આ અભિયાન શરૂ રાખશે। વડોદરામાં વાઘોડિયાના મઢેલી ગામે જેટકોની હાઈટેન્શન વીજ લાઇનનો ખેડૂતોએ વિરોધ કર્યો। ખેડૂતો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ અને જમીનનું યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી। સિંચાઈ વિભાગે 10 ડેમો પર એસઆરપી બંદોબસ્ત માંગ્યો છે। પાણી ચોરી અટકાવવા માટે રાજકોટ, જામનગર અને ભાવનગર વર્તુળના 10 ડેમો માટે સિંચાઈ વિભાગે બંદોબસ્તની માંગ કરી। જેટ એરવેઝ દ્વારા 27 ઓક્ટોબરથી રાજકોટ દિલ્હી વચ્ચે ફ્લાઇટ શરૂ કરાશે। દિલ્હીથી સાંજે 4:55 વાગે ઉપડી રાજકોટ 6:55 વાગે પહોંચશે, જ્યારે રાજકોટથી ફરી 7:25 વાગે ઉપડશે। રાજકોટથી દિલ્હી 2 વિમાની સેવા કાર્યરત થશે। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એસઆઈટીની તપાસ દરમિયાન મહિલાએ મહત્વનો ખુલાસો કર્યો છે। મહિલા આરોપી અને જયંતિ ભાનુશાળીએ મુંબઈથી ભુજ સુધી એક જ પ્લેનમાં મુસાફરી કરી હતી। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પૂછપરછ દરમિયાન મનીષાના પતિ ગજુ ગોસ્વામીની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। અમદાવાદમાં જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ભાનુશાળી પરિવારને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે। નરોડા સ્થિત નિવાસથી સ્થાનિક પોલીસની સુરક્ષા ગોઠવવામાં આવી છે। મહત્વનું છે કે ભાનુશાળી પરિવારને ફરિયાદી અને પરિવારજનોને હુમલો થવાની ભીતિ હતી, તેથી ભાનુશાળીના પરિવારે સુરક્ષાની માંગ કરી। વડોદરાના ઈપીએફના અધિકારી દ્વારા 3.90 લાખની લાંચ લેવાના કેસમાં સીબીઆઈએ આરોપી અધિકારીને જજના ઘરે રજૂ કરવામાં આવ્યો। આરોપીની ધરપકડ બાદ સીબીઆઈએ રિમાન્ડની કાર્યવાહી માટે આરોપીને જજના ઘરે રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગ કરી। આ મુદ્દે જજે 3 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે। સીબીઆઈના વકીલે રિમાન્ડ અરજી પર દલીલ કરતા જણાવ્યું હતું કે આરોપી પાસેથી 3,90,000 રોકડ મળી આવી છે। આરોપીની વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી અને અન્ય આરોપીની સંડોવણી અંગે તપાસ કરવા માટે રિમાન્ડની માંગ કરી હતી। અમદાવાદના એક નિવૃત્ત જજ રઘુવીર ચૌધરીને ન્યાય માટે આમરણાંત ઉપવાસ કરવાની ફરજ પડી। મીઠાખડી ખાતેના તુલસી કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસ આવેલી છે। આ બિલ્ડિંગમાં પાર્કિંગ અને ભોંયરાની જગ્યામાં બિલ્ડર અને મળતિયાઓએ દુકાનો અને ગોડાઉન બનાવ્યા છે, જેના કારણે કોમ્પ્લેક્સ માટે પાર્કિંગની જગ્યા રહી જ નથી। તો કોમ્પ્લેક્સના વેપારીઓને પોતાના વાહન પાર્ક કરવા કોર્પોરેશનને પૈસા ચૂકવવા પડે છે। નિવૃત્ત જજે છેલ્લા 8 વર્ષથી કોર્પોરેશન, પોલીસ તેમજ શહેરી વિકાસ ખાતામાં ફરિયાદો કરી હતી, પરંતુ તેમ છતાં કોઈ જ કાર્યવાહી ન કરાઈ, જેથી તેમણે ન્યાય માટે આમરણાંત ઉપવાસ પર બેસવા માટે પોલીસની મંજૂરી માંગી છે। સુરતના રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં લાંબા સમયથી ચોરીઓ થતી હતી। આ માર્કેટનો એક ચોકીદાર તેના કેટલાક સાગરીતોની મદદથી રજાના દિવસોમાં ચોક્કસ દુકાનોને ટાર્ગેટ બનાવીને થોડો માલ કાઢી લેતો હતો। જોકે એક દુકાનમાં લાગેલા સીસીટીવીમાં ચોર ટોળકી કેદ થઈ ગઈ અને સમગ્ર ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો। તો ચોર ગેંગ દ્વારા આશરે ₹1 કરોડનો માલ કાઢી લેવામાં આવ્યો હતો। આ અંગે 10 થી 15 વેપારીઓએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે। આ ચોરીના બનાવોને લઈને વેપારીઓમાં પણ આક્રોશ છે। વેપારીઓએ આક્ષેપ કર્યો કે મુખ્ય આરોપી રામ મોઢવાડિયા છે, ત્યારે આ ચોર ગેંગના તમામ પુરાવા પોલીસને સોંપાયા છે। વેપારીઓ દ્વારા પોલીસને તમામ પુરાવા આપવામાં આવ્યા, જોકે તેમ છતાં હજુ સુધી કોઈ ગંભીર કાર્યવાહી નથી કરાઈ, જેથી તમામ આરોપીઓ નહીં ઝડપાય ત્યાં સુધી માર્કેટ બંધ રાખવાની વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે।
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સસ્પેન્ડેડ પ્રોફેસર નિલેશ પંચાલ વિરુદ્ધ વધુ એક યુવતીએ શારીરિક શોષણની ફરિયાદ કરી છે. પ્રોફેસર સામે ચાલી રહેલી નિવૃત્ત જજની તપાસ કમિટી સમક્ષ યુવતીએ આરોપ મૂક્યો છે કે તેમને દીવના દરિયામાં નાહવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં પ્રદીપ ડોન મર્ડર કેસના આરોપીએ સમૃદ્ધિ ડેવલપર્સના માલિક ધર્મેશ શાહ પાસે ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાઈ છે. 75 લાખની ખંડણી માંગી હોવાની ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. અમદાવાદમાં લેબર કોન્ટ્રાક્ટરના આપઘાત કેસમાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ લાશ નહીં સ્વીકારે. આ સમગ્ર ઘટનાની તપાસ SC/ST સેલના ડીવાયએસપીને સોંપી દેવાઈ છે. અમરેલી LCBએ 2,21,220ની નવી બનાવટી ચલણી નોટો સાથે 2 શખ્સોની ધરપકડ કરી. રાજકોટના જેતપુરમાં કોટડા સંગાણીના શાપર વેરાવળમાં ગ્રામ્ય SOGએ 2.750 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. રાજકોટની ધોરાજી કોર્ટમાં નગરપાલિકા સત્તાધીશો સામે ફરિયાદ નોંધાઈ છે. 2017માં નવેમ્બર મહિનામાં ખરાબ રસ્તાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. આ મામલે ધોરાજી કોર્ટે પોલીસને 1 મહિનામાં તપાસ કરી અહેવાલ સોંપવા આદેશ કર્યો. રાજકોટ ચોટીલા હાઈવે પર ST બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું તો અન્ય વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. વડોદરામાં સાવલી નજીક પોઈચા રોડ પર બાલાનપુરા પાટિયા પાસે જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. દુર્ઘટનામાં 2 બાઇક સવાર યુવકોના ઘટના સ્થળે મોત થયા. ભરૂચમાં સ્ટેટ વિજિલન્સની ટીમે જુગારધામ ઝડપી પાડ્યું. અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં 59,000 રૂપિયાના મુદ્દામાલ સાથે 20 આરોપીની પોલીસે ધરપકડ કરી. પોલીસના આ દરોડામાં આંકડાનો જુગાર ઝડપાયો છે. ભરૂચની મંગલમ રેસીડેન્સીમાં બીજા દિવસે પણ તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો. ફ્લેટ નંબર 302 સામે જ્વલનશીલ પદાર્થ અને પગરખા સળગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ જ બિલ્ડિંગમાં શુક્રવારે 6 બાઇકમાં આગ લગાવાઈ હતી. વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પર કન્ટેનરે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. અકસ્માતના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી હતી તો કારમાં સવાર લોકો ઇજાગ્રસ્ત પણ થયા. બારડોલીમાં સુમુલના ટેન્કરમાં 4 લાખની લૂંટનો ભેદ ઉકેલી SOGએ લૂંટના 8 પૈકી 6 આરોપીની ધરપકડ કરી છે અને પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખ રોકડા પણ કબજે કર્યા છે. અમદાવાદના પાનકોર નાકા વિસ્તારમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. પોલીસે કુલ 90,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીએ વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને ઠગાઈ કરતા હતા હોવાનું સામે આવ્યું છે. મધ્યપ્રદેશ પોલીસે ઝડપેલા આંતરરાજ્ય બાળ તસ્કરી કેસમાં પોલીસે વધુ એક બાળક રિકવર કરી પાલક પિતાની ધરપકડ કરી છે. આ સાથે રિકવર કરાયેલ બાળકોની સંખ્યા 14 અને આરોપીની સંખ્યા 28 થઈ ગઈ છે. છોટાઉદેપુરમાં તણખલા ગામે સબયાર્ડમાં APMC દ્વારા હાટ બજાર ખોલવામાં આવતા સ્થાનિક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. વેપારીઓએ દુકાન બંધ રાખી APMCના સત્તાધીશોનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા. વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થયો. 2 મહિનામાં પાણીની લાઇનમાં લીકેજની આ 8મી ઘટના બની છે. ત્યારે પાણીના વેડફાટને લઈને લોકોમાં કચવાટની લાગણી અનુભવાઈ રહી છે. બનાસકાંઠામાં થરાદના રાણેસરી ગામની કેનાલમાં 15 ફૂટથી વધારેનું ગાબડું પડ્યું છે. ગાબડાના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો.